નમસ્કાર મિત્રો, વન ટચ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10નું ઇંગ્લિશનું જે ગાલા અસાઇનમેન્ટનું પેપર 2 છે એનું સોલ્યુશન જોઈશું। આપણો વિભાગ એનો વિડીયો મુકાઈ ગયો છે અને આ છે આપણો સેક્શન બી। તો સેક્શન બીની અંદર ક્વેશ્ચન નંબર 16 થી ક્વેશ્ચન નંબર 31 સુધી છે, તેનું મિત્રો ખાસ ધ્યાન રહે। तो सौ प्रथम आपने अहीं आपेलू है कि रीड द स्टांजा एंड आंसर द क्वेश्चन्स। एटले के अहीं आपेली एक स्टांजा एटले के आपणी पोयम है जो टेक्स्टबुक में है अने एना परथी आपणे प्रश्नोना जवाब आपवाना छे। तो मित्रों आपणे जवाब सहित अहीं सोल्यूशन मूक्युं ज छे। तो पहली आपणी स्टांजा है कि वेन वायलेट आईज गेट ब्राइटर एंड हेवी विंग्स ग्रो लाइटर, I will taste the sky and feel alive again, and I will forget the world that I knew, but I swear I won't forget you. Oh, if my voice could reach back through the past, I will whisper in your ear, oh darling, I wish you were here. હવે આના સ્ટાન્ઝા પરથી આપણે 16મો પ્રશ્ન છે તો જોઈએ કે which line shows that the poet will always think of his beloved। तो કે જે પોતાની પ્રિયતમા વિશે કવિ વિચારે છે એવું કઈ સ્ટાન્ઝાની લાઈનમાં આપેલું છે। તો I will taste the sky and feel the life again, and I will forget the world that I knew, but I swear I won't forget you। આ છે આપણો આન્સર। ત્યાર પછી આપણને 17મો પ્રશ્ન આપેલો છે કે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોયમ। મિત્રો રાઇમિંગ વર્ડ તમે જાણતા હશો કે જેનો ઉચ્ચાર એક જેવો હોય તેને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે છે। તો આની અંદર આપણે એક દેખાય છે બ્રાઇટર અને લાઇટર, આ બંનેનું ઉચ્ચારણ એક જેવું છે, પ્રોનાઉન્સિએશન તો એ બંને થશે આપણા રાઇમિંગ વર્ડ્સ। ત્યાર પછી છે ન્યૂ અને યુ કે જેનો ઉચ્ચાર એક જેવો છે તો એક આપણી પેર બનશે ન્યૂ એન્ડ યુ। અને ત્યાર પછી નેક્સ્ટ આપણને અહીં આપેલું, અહીં તમે જોઈ શકો છો કે અહીં હિયર છે, અહીં ઈયર છે, તો ઈયર અને હિયર આ પ્રમાણે આપણી 3 પેર બનશે। તો આ છે આપણા રાઇમિંગ વર્ડ્સ બ્રાઇટર લાઇટર, ન્યૂ યુ, ઈયર હિયર। ત્યાર પછી 18th ક્વેશ્ચન, વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ રિમેમ્બર। રિમેમ્બરનો એન્ટોનિમ, મિત્રો એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ થાય છે, અને જો તમને સિનોનિમ આપેલો હોય તો સિનોનિમ એટલે કે સમાનાર્થી, પણ અહીં આપણે એન્ટોનિમ છે એટલે કે વિરુદ્ધાર્થી। રિમેમ્બર એટલે યાદ રાખવું અને ફોરગેટ એટલે ભૂલી જવું, તો એ થશે આપણો આન્સર ફોરગેટ। ત્યાર પછી અહીં એક આપણને પેરેગ્રાફ આપેલો છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જે તમારે આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક હશે, ટેક્સ્ટબુકની બહારનો હશે। તો એની અંદર પહેલાં છે કે ફતીક રીચ્ડ કોલકાતા, એટલે કે ફતીક કોલકાતા પહોંચ્યો વિથ હિઝ અંકલ, તેના કાકા અથવા તો મામા સાથે અથવા તેના કાકા સાથે। હી મેટ હિઝ આંટ, તે તેની કાકીને મળ્યો ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમવાર। શી વોઝ નોટ હેપી સીઈંગ ફતીક, તે ફતીકને જોઈને ખુશ ન હતી। હર ઓન 3 બોયઝ વેર ડિફિકલ્ટ ટુ મેનેજ, કે તેને પોતાના 3 બાળકોને સંભાળવા પણ મેનેજ કરવા પણ ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ હતા। ફતીક સૂન રિયલાઇઝડ, ફતીકને તરત જ અનુભૂતિ થઈ ગઈ ધેટ કે હી વોઝ એન અનવેલકમ ગેસ્ટ એટ હિઝ આન્ટ્સ હાઉસ, કે તે એક વણબોલાવ્યો મહેમાન છે, વણનોતર્યો મહેમાન છે એવું તેને રિયલાઇઝ થયું। હિઝ કઝિન્સ મોક્ડ એટ હિમ એન્ડ હિઝ આન્ટ ઓલવેઝ ફાઉન્ડ ફોલ્ટ વિથ હિમ, કે ટૂંકમાં આપણે કહી શકીએ કે તેના કઝિન જે હતા, એના પિતરાઈ ભાઈ બહેન હતા, એ પણ તેને હેરાન કરતા, અને તેના કાકી જે છે તેની આંટ એ શું કરતી હતી, એની અંદર ફોલ્ટ શોધતી હતી। ઇવન ઇન હિઝ ન્યૂ સ્કૂલ, અને તેની નવી શાળામાં ફતીક વોઝ ધ મોસ્ટ બેકવર્ડ બોય, કે સૌથી કેવો બેકવર્ડ વિદ્યાર્થી હતો, કે જે સૌથી ડલ હતો। હી સ્ટેર્ડ એન્ડ રિમેન્ડ સાયલેન્ટ, કે તે તાકી રહેતો અને સાયલેન્ટ રહેતો હતો। વેન, જ્યારે ધ ટીચર આસ્ક્ડ હિમ અ ક્વેશ્ચન, જ્યારે તેને ટીચર પ્રશ્ન પૂછતા હતા। હી વોઝ કેન્ડ આલમોસ્ટ ડેલી, તે રોજ નેતરની સૂટી વડે માર ખાતો હતો। વાઇલ ધ અધર બોયઝ, કે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ અથવા તો બાળકો વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ, કે જ્યારે સાંજે રમતા હોય ત્યારે હી વુડ થિંક ઓફ, તે વિચારતો
હિઝ હાઉસ વિલેજ હોમ કે તેના ગામડાના ઘર વિશે વિચારતો હતો. હી વુડ સ્ટેન્ડ સેડલી કે તે ઉદાસ ઊભો રહેતો બાય ધ વિન્ડો એક બારીની પાસે. એન્ડ ગેઝ એટ ધ રૂફ ઓફ ડિસ્ટન્સ હાઉસ કે દૂર દેખાતા ઘર અને છાપરાઓની સામે તે જોતો રહેતો. હિઝ હાર્ટ આસ્ક્ડ તેનું હૃદય હંમેશા તેને કહેતું ટુ ગો બેક ટુ હિઝ વિલેજ કે તેના ગામમાં પાછા ફરવા માટે તેનું હૃદય વારંવાર તેને કહેતું હતું. તો આના પરથી આપણો ક્વેશ્ચન છે 19મો. તો વોટ ડીડ ફટીક રિયલાઇઝ? તો ફટીક રિયલાઇઝડ આવશે મિત્રો. શું આવશે? રિયલાઇઝડ. ZEની પાછળ ડી લાગશે કારણ કે અહીં ડીડ છે તો ક્રિયાપદનું V2 એટલે કે વર્બનું આપણું પાસ્ટ ફોર્મ આવશે. રિયલાઇઝડ ધેટ હી વોઝ એન અનવેલકમ ગેસ્ટ એટ હિઝ આન્ટ્સ હોમ. તો આ છે આપણો જવાબ કે ફટીક રિયલાઇઝડ ધેટ હી વોઝ એન અનવેલકમ ગેસ્ટ એટ હિઝ આન્ટ્સ હાઉસ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે કે હાઉ ડીડ હિઝ આન્ટ એન્ડ કઝિન ટ્રીટ હિમ? તો એનો આપણે આન્સર અહીં છે કે હિઝ કઝિન્સ માર્ક્ડ એટ હિમ. શું કરતા હતા? તો કે અહીં આપણને આપેલું હિઝ કઝિન્સ મોક્ડ એટ હિમ એન્ડ હિઝ આન્ટ ઓલવેઝ ફાઉન્ડ ફોલ્ટ વિથ હિમ ઇન હિમ. તો આ પ્રમાણે આપણે એનો આન્સર લખીશું. ત્યાર પછી છે 21મો પ્રશ્ન કે વાય વોઝ ફતીક ધ મોસ્ટ બેકવર્ડ બોય ઇન સ્કૂલ? કે શા માટે તે બેકવર્ડ વિદ્યાર્થી હતો શાળામાં? તો ફતીક સ્ટેર્ડ એન્ડ રિમેન્ડ સાયલેન્ટ વેન ધ ટીચર આસ્ક્ડ હિમ ક્વેશ્ચન્સ. તો આ છે આપણો આન્સર પેરેગ્રાફમાંથી. ત્યાર પછી 22મો પ્રશ્ન છે કે વોટ વુડ ફતીક ડુ વેન ધ બોયઝ વેર પ્લેઇંગ? તો વાઇલ ધ બોયઝ વેર પ્લેઇંગ કે જ્યારે બાળકો રમતા હતા ઇન ધ ઇવનિંગ સાંજે હી વુડ થિંક અબાઉટ હિઝ વિલેજ. ત્યાર પછી 23મો પ્રશ્ન છે હાઉ વોઝ ફતીક પનિશ્ડ ઇન સ્કૂલ? કે કેવી રીતે પનિશ કરાતો હતો સ્કૂલમાં? તો ફતીક વોઝ કેન્ડ ડેલી ઇન સ્કૂલ કે શાળામાં રોજ નેતરની સૂટી વડે તે માર ખાતો હતો. એ પણ અહીં તમને પેરેગ્રાફમાં દેખાશે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નેક્સ્ટ છે મિત્રો આપણને અહીં એક માહિતી આપેલી છે ઇન્વેન્શન કે એક શોધ. ઇન્વેન્ટર શોધક, યર એટલે કે વર્ષ અને કન્ટ્રી એટલે કે દેશ. આપણને આ જે શોધો થઈ છે એના વિશે માહિતી છે, એના શોધકોના નામ છે, કયા વર્ષમાં શોધ થઈ અને કયા દેશમાં શોધ થઈ એ અહીં આપણને આપેલું છે અને એના ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન 24મો છે કે વેન વોઝ ધ ટેલિફોન ઇન્વેન્ટેડ? કે ટેલિફોનની શોધ ક્યારે થઈ? તો ધ ટેલિફોન વોઝ ઇન્વેન્ટેડ ઇન 1876. તો આ ટેલિફોન છે જે 1876માં શોધાયો હતો. ત્યાર પછી નેક્સ્ટ છે કે હું ઇન્વેન્ટેડ ધ એરોપ્લેન? એરોપ્લેનની શોધ કોણે કરી? હું એટલે કે કોણ? તો અહીં આપણને એરોપ્લેન જોવાનું છે. તો આ છે આપણું એરોપ્લેન. તો ઓરવેલ એન્ડ વિલ્બર રાઇટ. તો ઓરવેલ એન્ડ વિલ્બર રાઇટ ઇન્વેન્ટેડ ધ એરોપ્લેન. ત્યાર પછી છે ઇન વિચ કન્ટ્રી વોઝ ધ સોઈંગ મશીન ઇન્વેન્ટેડ? કે સોઈંગ મશીનની જે સીવવાનો સંચો છે તેની શોધ ઇન વિચ કન્ટ્રી કયા દેશમાં થઈ? તો સોઈંગ મશીન વોઝ ઇન્વેન્ટેડ. તો આ છે આપણું સોઈંગ મશીન ક્યાં? તો કે ઇન ફ્રાન્સ. ફ્રાન્સમાં થઈ હતી. ત્યાર પછી નેક્સ્ટ છે 27મો પ્રશ્ન કે વોટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ધ યુકે? કે યુકેમાં શાની શોધ થઈ હતી? તો યુકેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે વાર આપેલું છે કે યુકે અને યુકે. તો યુકેની અંદર ફર્સ્ટ શોધ થઈ એક બાઇસિકલ અને બીજી યુકેમાં થઈ છે ટેલિફોન. તો આપણે અહીં લખી શકીએ કે બાઇસિકલ એન્ડ ટેલિફોન વેર ઇન્વેન્ટેડ ઇન યુકે. ત્યાર પછી મિત્રો આપણને અહીં એક ઇન્ટરવ્યૂ આપેલો છે. તો ઇન્ટરવ્યૂ આપણે જોઈએ તો ઇન્ટરવ્યુઅર છે અને એક છે રાજેશ. ઇન્ટરવ્યૂ લેવાય છે રાજેશનો. ત્યારે ઇન્ટરવ્યુઅર પહેલાં કહે છે કે સો યુ હેવ એપ્લાઇડ ફોર ધ પોઝિશન ઓફ ધ શોપ આસિસ્ટન્ટ? તે એક કામદાર તરીકે, ટૂંકમાં એક નોકર તરીકે અહીં તે એપ્લાય કરી છે, રાઈટ? બરાબર છે? તો કે રાજેશ સેડ યસ આઈ હેવ. તો કે હા મેં કરી છે. ત્યાર પછી નેક્સ્ટ ઇન્ટરવ્યુઅર સેડ કેન યુ ટેલ મી વોટ મેડ યુ રિપ્લાય ટુ અવર એડવર્ટાઇઝમેન્ટ? રાજેશ સેડ વેલ આઈ વોઝ લુકિંગ ફોર પાર્ટ ટાઈમ જોબ ટુ હેલ્પ મી પે માય કોલેજ ફીસ.
ત્યાર પછી ઇન્ટરવ્યુઅર સેડ, ડુ યુ નો એક્ઝેક્ટલી વોટ યુ વુડ બી ડુઈંગ એઝ એન આસિસ્ટન્ટ? રાજેશ સેડ, વેલ આઈ થિંક આઈ વુડ બી હેલ્પિંગ કસ્ટમર્સ એન્ડ બિલિંગ. ઇન્ટરવ્યુ સેડ, રાઇટ, you would also be responsible for keeping the front of the store tidy. Rajesh said, okay sir. Interviewer said, have you any previous work experience? Rajesh said, yes, I worked part-time at a mall last summer. તો આ છે આપણો ઇન્ટરવ્યૂ. તેના પરથી આપણે પ્રશ્નો જોઈશું મિત્રો. તો 28મો પ્રશ્ન છે, ફોર વિચ પોસ્ટ હેઝ રાજેશ એપ્લાઇડ? કે કઈ પોસ્ટ માટે રાજેશે એપ્લાય કરી છે? તો રાજેશ હેઝ એપ્લાઇડ ફોર ધ પોસ્ટ ઓફ શોપ આસિસ્ટન્ટ. અહીં આપણને આપેલું છે કે પોઝિશન ઓફ શોપ આસિસ્ટન્ટ. ત્યાર પછી નેક્સ્ટ 29મો પ્રશ્ન કે વાય વોઝ રાજેશ લુકિંગ ફોર ધ પાર્ટ ટાઈમ જોબ? કે પાર્ટ ટાઈમ જોબની શોધમાં રાજેશ કેમ હતો? લુકિંગ ફોર એટલે ની શોધમાં હોવું. તો રાજેશ વોઝ લુકિંગ ફોર ધ પાર્ટ ટાઈમ જોબ. હવે આનો આન્સર આપણને અહીં મળશે કે પાર્ટ ટાઈમ જોબની શોધમાં કેમ હતો? તો ટુ હેલ્પ હિમ પે હિઝ કોલેજ ફીસ. મી છે તે રાજેશ માટે હિમ અને માયનો હિઝ કોલેજ ફીસ. ત્યાર પછી નેક્સ્ટ છે તો પછી છે આપણો 30મો પ્રશ્ન કે વોટ વુડ બી હિઝ ડ્યુટી એઝ અ શોપ આસિસ્ટન્ટ? કે રાજેશની એક શોપ આસિસ્ટન્ટ તરીકે શું ફરજો છે, શું ફરજો હોય? તો હિઝ ડ્યુટી વુડ બી હેલ્પિંગ કસ્ટમર્સ એન્ડ બિલિંગ. તે આપણને અહીં આપેલું છે કે જ્યારે ઇન્ટરવ્યુઅર પૂછે છે ત્યારે તે કહે છે કે હેલ્પિંગ કસ્ટમર્સ એન્ડ બિલિંગ. અને ત્યાર પછી ઇન્ટરવ્યુઅર પણ કહે છે કે તેને શું કરવું પડશે? તો કે યુ એટલે કે હી વુડ ઓલ્સો બી રિસ્પોન્સિબલ ફોર કીપિંગ ફ્રન્ટ ઓફ ધ સ્ટોર ટાઈડી. એટલે કે તેણે જે દુકાન છે સ્ટોરને શું કરી રાખવી પડશે? વ્યવસ્થિત રાખવી પડશે. તો આ છે આપણો આન્સર. હિઝ ડ્યુટી વુડ બી હેલ્પિંગ કસ્ટમર્સ એન્ડ બિલિંગ. હી વુડ બી ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર કીપિંગ ધ ફ્રન્ટ ઓફ ધ સ્ટોર ટાઈડી. મિત્રો 31મો પ્રશ્ન જોઈશું. તો વોટ વર્ક એક્સપિરિયન્સ ડઝ રાજેશ હેવ? તો કે રાજેશને કયા કામનો અનુભવ હતો? તો રાજેશ હેઝ વર્કડ પાર્ટ ટાઈમ. રાજેશ હેઝ વર્કડ પાર્ટ ટાઈમ કે રાજેશે પાર્ટ ટાઈમ કામ કર્યું છે. ક્યાં? એટ મોલ. ઇઝ હિઝ વર્ક એક્સપિરિયન્સ કે તેણે મોલમાં કામ કર્યું છે તે તેનો એ કામનો એક્સપિરિયન્સ છે. તે અહીં આપણને આપેલું છે કે આઈ વર્કડ પાર્ટ ટાઈમ એટ અ મોલ લાસ્ટ સમર કે તેણે શની અંદર તો કે મોલમાં કામ કર્યું છે. તો મિત્રો આ હતો આપણો સેક્શન બી. આના પછી આપણે સેક્શન સી પણ જવાબ સાથે મૂકીશું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી વન ટચ એજ્યુકેશન ચેનલની પ્રથમ નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. ચલો, ધન્યવાદ.